જય માતાજી, જય માં મોગલ મિત્રો. આજે આપણે જઈ રહ્યા છીએ મસૂરી. કુદરતના ખોળે આવેલું આ સ્થળ હરિદ્વારથી થોડે જ દૂર, એટલે કે મસૂરી પહાડો કી રાની તરીકે જેને ઓળખવામાં આવે છે. દરેક ઋતુમાં અહીંયા અલગ અલગ માહોલ હોય છે, શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં. પરંતુ એક વસ્તુ બહુ જ સામાન્ય છે કે અહીંયા તમે કોઈ પણ ઋતુમાં જાઓ, તમને ઠંડકનો ખૂબ દિલથી અહેસાસ થશે. તમે તમારી પત્ની સાથે જાઓ કે તમારી ગર્લફ્રેન્ડ સાથે જાઓ, બાબુ સોના જાનુ દીકુ સાથે જાઓ, પણ જિંદગીનો જીવવાનો નજારો તો અહીંયા કંઈક અલગ જ છે. કહેવાય છે ને કે એશો આરામની જિંદગી બંગલા, ગાડી, દોલત, શોહરત આ પહાડોથી બહુ દૂર છે. ને આ પહાડોમાં શું એવું જાદુ છે, એક વખત જોયા પછી અહીંયા આવવાનું મન થયા જ કરે છે. पहाड़ों का क्या कहना ये 12 महीने यहाँ मौसम जाड़ों का, यहाँ मौसम जाड़ों का. ए भाई, ए भाई, ए भाई, ए भाई तुम भाव हार गाओ. ए भाई, ए भाई, એ ભાઈ એ બોલો બોલો. આ કેટલા ને લાયા? આ ચાલીને લીધું છે ભાઈ. તમે ભાડે લાયા? હા ભાડે લીધું. તમે 2 કરોડ નું. 2 કરોડ નું શું વાત છે બાબા? તમે મસૂરી આવીને તમને કેવું લાગી રહ્યું છે? ખૂબ મજા આવી રહી છે. અચ્છા. એનું વાતાવરણ અને એમ કહેવાય ને કે પ્રકૃતિના ખોળે અમે અત્યારે બેઠા હોય એવું અમને લાગી રહ્યું છે. અને સુંદર મજાનું આ અમારી ટ્રીપ છે એનો જશ અમે બધો અમારા ગૌરાંગભાઈને આપીએ છીએ. અચ્છા. ગૌરાંગભાઈ એટલે સીતારામની મોજ. અને આ સુંદર મજાની ટ્રીપમાં અમને દરેક જગ્યાએ પૂરો ટાઈમ આપીને મજા કરાવે છે. ગૌરાંગભાઈનો ખૂબ ખૂબ આભાર. તમે જોઈ શકો છો અત્યારે ચાલુ ઇન્ટરવ્યુમાં પણ એ ભક્તજનોને કહે છે કે તમે જમીને જાઓ, જેમ આગળ જતા નહીં. આ બધા છે અમારા ગ્રુપના મેમ્બરો આવી રહ્યા છે ધીરે ધીરે. ભાઈ, એ ભાઈ તમારે કંઈ ખાવું એ ભાઈ? શું ખાવું એ ભાઈ? બિસ્કિટ? અમને ભય છે ને તો ઊભો નહીં રહે. આને મળો તો મારો ફાયદો જ આપે ને. તમને મસૂરીની અંદર સૌથી વફાદાર કોઈ હોય તો એ આનું નામ છે કુહુરિયા ઉર્ફે ડાકો. ડાકો કો એટલે બધા ઓળખે. આની ઘરવાળીનું નામ લપુત્રી. ગમે એટલા ચોખા પાડી નોડાવો ને તો છેવટે આ કૂતરા જ ફોટા પડાવે. યાદ, ઘણી યાદ એવી હોય છે જે કદાચ આજીવન ભૂલાતી નથી. તમારે પણ જેવી યાદી કરવી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લો શ્રી ટુરિઝમની. હા મિત્રો, કારણ કે બહુ જ ઓછા દરમાં એટલા સારા પેકેજ આપે છે, એટલો સારો નજારો આપે છે કે દિલ ગાર્ડન થઈ જાય છે. અને કહેવાય છે ને કે જ્યાં જ્યાં ઉખળખળ પાણી વહેતું હોય ત્યાં નાહવાનું મન થાય. એટલું જ નહીં મિત્રો, પણ આ પાણીમાં એવું કંઈક મિનરલ્સ રહેલું છે કે જોઈને આંખોને ટાઢક મળે. અહીંયા વહેતા આ ખળખળ ધોધ, તે ઉપરાંત અહીંયા બોલતા ઝીણા ઝીણા પક્ષીનો નાદ અને ઘણું બધું આ પહાડો કહી જાય છે, આ પાણીના ઝરણા કહી જાય છે. તો ચાલો જઈએ હવે મસૂરીથી થોડે દૂર દેહરાદૂનની બાજુમાં આવેલું. તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ મસૂરીથી થોડે જ અંતરે આવેલું દેહરાદૂન. અને દેહરાદૂનની બાજુમાં આવેલું સહસ્ત્રધારા. આમ તો સહસ્ત્રધારા ગંધક માટે જાણીતું છે. હા મિત્રો, આખો ગંધકનો પહાડ અને તેના ઉપરથી વહેતું આ ઝરણું. કહેવાય છે ને કે इन ऊंचे ऊंचे पहाड़ों की खूबसूरती जब भी निहारता हूँ अपने दिल को उतना
अपनी ही बार हारता हूँ। ना जाने वह कौन लोग हैं जिन्हें नफरत है पहाड़ों से। मैं तो एक पहाड़ी हूँ, बड़े गर्व से मैं खुद को पहाड़ी पुकारता हूँ। तो मित्रों, आ गंधकनो जे पहाड़ छे, અહીંયા જે ખળખળ વહેતું ઝરણું છે એના ઘણા બધા ફાયદા છે। એક તો મનને શાંતિ આપે છે, દિલને આનંદ આપે છે। તે ઉપરાંત આ પાણીમાં એટલા બધા મિનરલ્સ રહેલા છે કે પીવાથી તમારા શરીરના અંદરના રોગ તો જતા રહે છે, પરંતુ એ તમારા શરીરને સ્પર્શ કરે તો ચામડીના રોગ પણ જતા રહે છે। આ પાણી શરીર માટે એટલું લાભદાયક છે, ફાયદાદાયક છે કે કદાચ આ પાણી જો રોજ પીવામાં આવે ને મિત્રો, તો કદાચ પૂરી ઉંમર તમે બીમાર ન પડો। તો મિત્રો જઈએ અને લઈએ કંઈક આનંદ। તો ધીરે 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 ડગલા માંડતા હવે જઈ રહ્યા છે મંજિલ તરફ, કારણ કે સફરની મજા રસ્તામાં છે। મંજિલે તો ગમે ત્યારે પહોંચી જઈએ। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગુરુ દ્રોણની ગુફા, જ્યાં તે તપસ્યા કરતા હતા। હા મિત્રો, ગુરુ દ્રોણની આ ગુફા છે કે જ્યાં ગુરુ દ્રોણ તપસ્યા કરતા હતા સહસ્ત્રધારાના આ ગંધકના પહાડમાં। આમ તો અંધેરો છવાઈ ગયો છે, ગમે ત્યારે કાંઈ પણ બની શકે, કાંઈ દેખાતું નથી। મોબાઈલની લાઇટ કરીને જોવું, જો દેખાય તો હા દેખાણું થોડું ઘણું। બહુ જ અંધારું છે અને સતત પાણી પડી રહ્યું છે। કદાચ આની અંદર સાપ પણ હોઈ શકે, ખબર નથી આની અંદર શું છે। મિત્રો, આ હતું ગુરુ દ્રોણની ગુફા, અને હવે આપણે જોઈએ કંઈક બીજા દ્રશ્યો જે તમને પણ આનંદ આપે, મને પણ આનંદ આપે અને બધાને આનંદ આપે।